टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શનનો સ્ટોક ખાલી છે। દુખાવા માટેના ઇન્જેક્શનનો સ્ટોક ખાલી થતાં હાલાકી પડી રહી છે। હાલ ડાયક્લોરિન ઇન્જેક્શનનો જથ્થો મેળવવાની પ્રક્રિયા ચાલુ છે। ઓપીડીમાં આવતા દર્દી માટે જરૂર પડે આ ઇન્જેક્શનની જરૂર ઓપીડીમાં જે દર્દીઓ આવે છે એમને પડે છે। હાલ પેરાસિટામોલથી દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે। ટૂંક સમયમાં ઇન્જેક્શનનો સ્ટોક આવી જવાનો તંત્રએ દાવો કર્યો છે, પણ હાલ સ્થિતિ એવી છે કે દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે। ડાયક્લોરિન જે ઇન્જેક્શન આવે છે ઓપીડીમાં જ્યારે કોઈને દાખલ કરવામાં આવે ત્યારે ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે, પણ હાલ સ્થિતિ એવી છે કે આ ઇન્જેક્શનની અછત છે। તંત્ર એવો દાવો કરી રહ્યું છે કે વહેલામાં વહેલી તકે આ તમામ ઇન્જેક્શન મંગાવી લેવામાં આવશે। ડાયક્લોરાન ઇન્જેક્શન એ રૂટીનલી વપરાતું ઇન્જેક્શન છે અને ડાયક્લોરાન ઇન્જેક્શન માટે અત્યારે જે સિવિલમાં જે અછતની પરિસ્થિતિ સર્જાય છે તેના માટે જરૂરી બધી જ પ્રક્રિયા JMACL જરૂર પડે તો ટેન્ડર અથવા લોકલ પરચેસથી પ્રક્રિયા અમારા તરફથી ચાલુ છે અને ડૉક્ટરોને પણ અમે તાકીદ કરેલા છે કે ભાઈ આમના માટે જે ઓલ્ટરનેટ ઇન્જેક્શન કે દવાની જરૂર પડે તો તે તમે કામચલાઉ પૂરતું તમારે વાપરવાનું રહેશે અને શક્ય એટલો ઝડપથી આ જથ્થો ફરીથી સિવિલ હોસ્પિટલમાં પૂર્વવત થાય તેના માટે સઘન પ્રયત્નો અમે લોકો ચાલુ કરેલા છે।